વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। તો બીજી તરફ બાપુનગર, સરસપુર, રાયપુર, મણિનગરમાં પણ વરસાદ, તો ગોતા, થલતેજ, વસ્ત્રાપુર, પકવાન, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ પડવાની સાથે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા। અમદાવાદ શહેરની અંદર વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકેલી જોવા મળી રહી છે। અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા જે છે તે પડી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે વહેલી સવારથી જે વરસાદી માહોલ છે અમદાવાદની અંદર છવાયેલો જોવા મળી રહ્યો છે અને જે ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં લોકોએ પણ ક્યાંક હાશકારો અનુભવ્યો છે, કારણ કે જે રીતે ધોધમાર વરસાદ વરસે તો ત્યારબાદ જે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ સામે આવતી હતી, લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હતો, તે પ્રકારની સ્થિતિ જો ધીમી ધારે વરસાદ પડે તો ન સર્જાય, તેને લઈને લોકોએ પણ ક્યાંક ને ક્યાંક હાશકારો જે છે તે અનુભવ્યો છે। મહત્વનું છે કે 2 જેટલી અલગ અલગ વરસાદી સિસ્ટમો છે કે જે સક્રિય છે, જેમાં મધ્ય ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજના દિવસે કરવામાં આવી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારની વાત કરવામાં આવે તો બાપુનગર, નિકોલ, નારોલ, ઠક્કરનગર સહિતના વિસ્તારોની અંદર હાલ વરસાદ જે છે તે વરસવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। બીજી તરફ અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમના ગોતા, ચાણક્યપુરી, વંદે માતરમ રોડ, એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, નારણપુરા, નવરંગપુરા સહિતના તમામ વિસ્તારોની અંદર જે વરસાદ જે છે તે વરસવાની શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે। એટલે કે અલગ અલગ આ વરસાદી સિસ્ટમોની અસર આવનારા 2 દિવસ સુધી રાજ્યની અંદર રહેવાની છે, જેમાં મધ્ય ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ, તો દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડી શકે છે। એટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। જે મોન્સૂન ટ્રફ લાઇન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, અલગ અલગ આ સિસ્ટમો છે કે જે હાલ સક્રિય જોવા મળી રહી છે અને તેની સીધી જ અસર સમગ્ર રાજ્યની અંદર જોવા મળશે। સમગ્ર રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાગ્નિક, TV 13 અમદાવાદ। તો અમદાવાદમાં વરસાદની શરૂઆતની સાથે જ પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે। ઠક્કરનગર બ્રિજ પાસે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। ધીમી ગતિએ પડતા વરસાદમાં પણ રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા। વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામે લોકોમાં રોષ પણ જોવા મળ્યો। અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર પર માઠી અસર પડી છે। અમદાવાદ શહેરની અંદર વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદ પૂર્વની નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, ઇન્ડિયા કોલોની, બાપુનગર જેવા વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે દ્રશ્યો નિકોલના છે, જે ઠક્કરનગર ઓવરબ્રિજ નીચેથી નિકોલ તરફનો જે માર્ગ છે ત્યાંના દ્રશ્યો છે। ત્યાં જોઈ શકાય છે કે હજુ તો ધીમી ધારે જે વરસાદની જે શરૂઆત થઈ છે તે વરસાદની શરૂઆત થતાની સાથે જ જે વરસાદી પાણી જે છે તે ભરાવાની પણ ક્યાંક શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે। આખો જે ઓવરબ્રિજ નીચેનો જે રસ્તો છે ત્યાં અત્યારે હાલ વરસાદી પાણીનો ભરાવો છે તે થવાની શરૂઆત થઈ ચૂકી છે। બીજી તરફ જે રોડ રસ્તા પણ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભય જે છે તે સતાવતો હોય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રિક્ષા આવી રહી છે તે જે પાણીમાંથી પસાર થઈ રહી છે અને 2 વ્હીલર ચાલકો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાતા હોય છે, કારણ કે જે રીતનાની જે વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ જે છે તે અમદાવાદના તમામ વિસ્તારોની અંદર યથાવત જોવા મળી રહી છે। અને ખાસ કરીને અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે તે સામે આવે છે। નિકોલ, નારોલ, નરોડા જેવા વિસ્તારોની અંદર વરસાદી પાણી જે છે તે ભરાઈ રહ્યા છે અને હજુ તો ધીમી ધારે વરસાદની માત્ર શરૂઆત જ થઈ છે, ત્યાં આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જાય છે। કાકા, વરસાદ શરૂ થયો હજુ તો અને પાણી પણ ભરાવાની શરૂઆત થઈ ગઈ, શું કહેશો? પાણી તો દર વખતે અહીંયા જેટલું જાય, આજ તો ઓછું છે તો બહુ હોય, હજુ તો પણ શરૂ થયો છે, શરૂઆત જ થઈ છે। આ ખાડો તો અહીં છે, દર હમણાં જે છે તો ડિવાઈડર સુધી પૂગી જાય। દર વર્ષે આ પ્રકારની 1-1.5 ઇંચ થાય તો દર વર્ષે પૂગી જાય। અલગ બાકી નિકોલમાં ક્યાં ક્યાં હજુ પણ એટલે વરસાદ શરૂ થતા પાણી આ 4 જગ્યાએ ઠક્કરનગર 4 રસ્તા જ ભરાય છે, બીજે ક્યાંય નથી ભરાતું આટલું। આ તમને ડિવાઈડર પૂગી જાય। બિલકુલ, એટલે કે હજુ તો શરૂઆત થઈ છે વરસાદની, ત્યાં જ આ પ્રકારે પાણી ભરાઈ ગયા છે ને હજુ તો વધારે વરસાદ આવે તો ડિવાઈડર સુધી પાણી પહોંચી જાય તેવું લોકોનું કહેવું છે। જે રીતે અન્ય પણ લોકો છે તેમની સાથે વાતચીત કરીશું।
વરસાદ શરૂ થયો અને વરસાદી પાણી પણ ભરાઈ જવા લાગ્યા છે, શું કહેશો? અત્યારે કલાક પછી બધું ભરાઈ જશે, ત્યાં જ પછી આ બધું રિક્ષા અહીંયા ખાડું પડી જશે, કલાક સુધીમાં બધું ભરાઈને ખાડું બધું પડી જશે. આવવા જવાનું તો બહુ તકલીફ થાય છે, ત્યાર સુધી ત્યાં તો બોયરામાં પાણી જતું હોય. બિલકુલ, એટલે કે વરસાદી પાણીનો ભરાવો એ હદે થાય છે કે લોકોના જે બેઝમેન્ટ આવેલા છે તેમાં પણ પાણી ભરાઈ જાય છે. હજુ તો શરૂઆત થઈ છે, જો આ જ પ્રકારે વરસાદ કલાક રહે તો ડિવાઈડરને પણ પાણી વધી જાય તેવા પાણી ભરાઈ જાય છે તેવું સ્થાનિકોનું કહેવું છે. એટલે કે જે ઠક્કરનગર ઓવરબ્રિજ આવેલો છે તેની નીચે મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદરીઓ હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. એસજી હાઈવે સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોલા, વૈષ્ણોદેવી, મકરબા સહિત ભાગોમાં વરસાદી માહોલ છે. વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. આપણે જણાવી દઈએ કે દિવસભર અમદાવાદમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાયેલી છે. તો અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોલા, વૈષ્ણોદેવી એટલે કે એસજી હાઈવેનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ છે, તો નિકોલ, નારોલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. ગોતા અને ચાંદોડિયા વિસ્તારમાં પણ વરસાદના સમાચારો મળી રહ્યા છે. ત્યારે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અત્યારે આપણી સાથે સીધા જોડાયેલા છે. આયુષી, અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ કહી શકાય કે ઉકળાટ અને બફારાથી લોકોને અત્યારે રાહત મળી ચૂકી છે. કયા કયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે? બિલકુલ દીપાલી, અમદાવાદના તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. જો કે પશ્ચિમની તુલનામાં પૂર્વ વિસ્તારોની અંદર વધુ વરસાદ જે છે તે પડ્યો હોવાના જે આંકડાઓ છે તે સામે આવી રહ્યા છે. જો પૂર્વની વાત કરીએ તો નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, બાપુનગર, કાલુપુર, રાયપુર, જમાલપુર સહિતના તમામ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. બીજી તરફ કેટલાક નીચાણવાળા વિસ્તારોની અંદર વરસાદ શરૂઆત થતાની સાથે જ વરસાદી પાણી ભરાઈ જવાની પણ જે શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે બાપુનગરથી જે પોટલિયા તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં આરસીસી રોડ છે ને તે એક તરફનો રોડ જે છે ત્યાં વરસાદી પાણી જે છે તે ભરાઈ જવાની શરૂઆત થઈ ચૂકેલી જોવા મળી રહી છે. અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો ગોતા, નારણપુરા, નવરંગપુરા, ચાંદોડિયા, એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, ગુરુકુલ રોડ સહિતના તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે. સેટેલાઇટ, પ્રહલાદનગર, બોડકદેવના વિસ્તારોમાં પણ જે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદ પૂર્વના નિકોલ હોય, બાપુનગર હોય, ઠક્કરનગર સહિતના વિસ્તારોની અંદર વરસાદી પાણી પણ હવે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. હજુ તો ધીમી ધારે વરસાદની શરૂઆત જ થઈ છે, છતાં પણ આ પ્રકારે જે વરસાદી પાણી હવે ભરાવાની ધીરે ધીરે શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે. તેના કારણે ક્યાંક ઓફિસ અવર્સ દરમિયાન લોકોને જે હેરાન પરેશાન થવાનો વારો આવી શકે છે, કારણ કે પીક અવર્સ દરમિયાન એક તરફ ટ્રાફિક જામની સમસ્યા હોય છે, બીજી તરફ વરસાદી પાણી ભરાઈ જતા લોકો જે છે વાહન ચાલકો છે તેમને અનેક મુશ્કેલીનો સામનો કરીને પોતાના ઓફિસ અથવા તો શોપ પર પહોંચવું પડતું હોય છે. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. જોકે વહેલી સવારથી જ અમદાવાદની અંદર સાર્વત્રિક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ પૂર્વમાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે અને અલગ અલગ વિસ્તારોની અંદર ધીમે ધીમે વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. દીપાલી. જી આયુષી, આભાર માહિતી આપવા બદલ. તો અમદાવાદમાં અત્યારે સાર્વત્રિક વરસાદ છે. કેટલીક જગ્યાએ હળવો તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ છે અને ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જે વરસાદ વરસ્યો તેના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન થયા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. નિકોલના કેનાલથી જીવનવાડી માર્ગ ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર ફૂટપાથ ડૂબી જાય તેટલા પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ધીમી ધારે વરસાદ વરસવા છતાં જળભરાવની ગંભીર સમસ્યા સર્જાઈ છે. વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સ્થાનિક તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અહીં અનેક સવાલ ઉઠ્યા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને અમદાવાદ પૂર્વમાં
વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે। તેની વચ્ચે જે ધીમી ધારે વરસાદ હોવા છતાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાનું જે સમસ્યા જે છે તે સતત સામે આવી રહી છે। દ્રશ્ય નિકોલ વિસ્તારના છે। જોઈ શકાય છે કે એક તરફનો આખો માર્ગ જે પાણી જે ભરાવાની શરૂઆત છે ત્યાં થઈ ગઈ છે। પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરીને અવર જવર કરવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। વરસાદી પાણી એ હદે ભરાયા છે કે ફૂટપાથ પર આખી પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ અહીંયા જોવા મળી રહી છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદ શરૂઆત થતાની સાથે જ પાણી ભરાઈ જવાની શરૂઆત જે છે તે થયેલી જોવા મળી રહી છે અને આ જે સ્થિતિના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ જે છે તેમને પણ અનેક મુશ્કેલી વેઠવી પડે છે। નિકોલના જીવનવાડી તરફનો આ મુખ્ય માર્ગ છે અને આ માર્ગ પર જ આ પ્રકારે વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા છે। હજુ તો માત્ર વરસાદની શરૂઆત જ થઈ છે। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદની અંદર સરેરાશ જે વરસાદ વરસી રહ્યો છે તેમાં પશ્ચિમી વિસ્તારો કરતાં અમદાવાદના પૂર્વના નિકોલ, નરોડા, કઠવાડા સહિતના વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે। ત્યારે વરસાદ શરૂઆત થતાની સાથે જ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને પણ ક્યાંક હાલાકી ભોગવવા માટે મજબૂર પડવું બની રહ્યું છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ। અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મેઘરાજાની સવારી પહોંચી ચૂકી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને મણિનગર વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો અને વહેલી સવારના વાતાવરણમાં અત્યારે ઠંડક પ્રસરી ગઈ છે। નોકરી ધંધાએ જતા લોકોને ભારે ટ્રાફિકનો સામનો પણ કરવો પડ્યો છે। તો અમદાવાદમાં વહેલી સવારથી ગોતા અને આસપાસના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છે। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડકનો અનુભવ પણ થયો। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા તો વરસાદી વાતાવરણને કારણે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે। આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગુજરાતમાં આજે સવારે 4 વાગ્યાથી અત્યાર સુધી હજુ પણ વરસાદી માહોલ છવાયેલો છે। ખાસ કરીને ગુજરાતમાં અને તેમાં પણ અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદ શહેરનું જે વાતાવરણ છે આજે વહેલી સવારે 4 વાગ્યાથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને હાલના તબક્કે જે વાતાવરણ છે તેના પરથી ચોક્કસ રીતે લાગી રહેલું છે કે આગામી સમયમાં પણ આ વરસાદી જે વાતાવરણ છવાયું છે તે વરસાદી વાતાવરણ યથાવત રહેશે। હાલના તબક્કે જોઈ રહ્યા છો સામાન્ય વરસાદ પણ ખાસ કરીને જનજીવનને અસર થાય તે પ્રમાણેનો વરસાદ અમદાવાદ શહેરમાં વરસી રહ્યો છે। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ સહિત અને તેમાં પણ ખાસ જોઈએ તો નરોડા, નારોલ, નિકોલ આ વિસ્તારોમાં જોઈએ તો ભારે વરસાદ પણ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। આ ઉપરાંત જો અમદાવાદ શહેરના બીજા વિસ્તારની જે વાત કરીએ તે તરફ જો જોઈએ તો બોડકદેવ છે, નારણપુરા છે, પાલડી છે, વાસણા છે, વાડજ છે, આ સમગ્ર વિસ્તારમાં એટલે કહી શકાય કે અમદાવાદના સમગ્ર શહેરના તમામ વિસ્તારોને આ વરસાદે આવરી લીધો છે અને પરિણામે જનજીવન પ્રભાવિત થાય તે પ્રમાણેનું વાતાવરણ હાલના તબક્કે છવાયું છે। ચોક્કસ રીતે કહી શકાય કે વાતાવરણમાં આના કારણે ઠંડક આવી છે અને અમદાવાદની સાથે સાથે સમગ્ર રાજ્યમાં પણ જોઈએ તો વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીના જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ રાજ્યના 55 તાલુકામાં વરસાદ થયો છે અને સારા પ્રમાણમાં આગાહી જે રીતે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેમાં આગામી સમયમાં પણ હજુ ભારે વરસાદ અને અતિભારે વરસાદ થાય અને તે 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે આગામી સમયમાં પણ જનજીવનને અસર થાય પરંતુ વરસાદ તેની જરૂર પણ છે અને ખેતીના પાક માટે પણ આ વરસાદની હાલના તબક્કે સારો પુરવાર થાય તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તેનાથી જનજીવન પણ પ્રભાવિત થશે પરંતુ ખાસ કરીને જે વરસાદની જરૂરિયાત છે તે પૂર્ણ થશે। અરુણ શાહ, TV 13 ન્યૂઝ, અમદાવાદ।